થાય ને. સ્નાન કરતા હોય ને બેલ વાગે ને ઘરમાં વહુ હોય છોકરા હોય આમ સ્નાન કરાવતા હોય ને ઠાકોરજી આપણી સામું જોઈને કહેવા જતા હોય, માં આજ તો યમુના જળમાં તું સ્નાન કરાવસ ને તને મને એવો આનંદ. ઠાકોરજી જોઈને મુસ્કાવા જતા હોય ત્યાં આપણે તૃપ્તિ જોતો કોણ આવ્યું? ઠાકોરજી કે હજી આપણો મેળ પડ્યો. અને સૌથી વધુ આપણને લૌકિક વિચાર ક્યારે આવે ખબર છે મારા વાલા? તમને થાય છે એવું? અમને થાય. 108 મણકા ક્યાં ફરી જાય ત્યાં સુધી આપણું મન અમેરિકાએ ફરી આવ્યું હોય ને દુબઈ અને બાજુવાળાએ સવારે કાંઈ કીધું હોય ને તો આજ તો સાંજે સંભળાવી જ દેવું છે. થાય ને એવું મારા વાલા? તો માને દૂધ યાદ આવ્યું તો ઠાકોરજીને અધૂરા સ્તનપાનને નીચે પધરાવી દીધા અને દોયડા ક્યાં? જે ચૂલા ઉપર દૂધ ઉભરાઈ ન જાય એના માટે. ઠાકોરજીએ વિચાર કર્યો કે સાક્ષાત પરબ્રહ્મ માની ગોદમાં છે. ઈશ્વર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, તોય મારી માં લૌકિકમાં દૂધ ઉભરાઈ ના જાય એના માટે દોડે છે. તો અત્યારે કળયુગમાં તો કોમ્પ્યુટર યુગ ને મોબાઈલ ને ઓલું શું કહેવાય યુટ્યુબ ને પછી શું કહેવાય ફેસબુક ને આ મને બહુ આવડતું ને ઇન્સ્ટાન ફિન્સ્ટાન જે હોય તે મેં તો ઘણા એવાય જોયા છે. આમ સેવા કરતા હોય ને ઘડી ઘડી આમ કરે. ત્યારે ઠાકોરજીએ આપણા સુખનો વિચાર કર્યો. આ ચરણ સ્પર્શ કેમ કરવા? ઠાકોરજી પુષ્ટ કેમ કરાવવા? ઠાકોરજી ઘરમાં ના હોય તો આપણો હાથ પકડીને લીલામાં કોણ લઈ જશે? પછી ત્યારે બારણે ઊભા રહેશું, પછી ત્યારે મનમાં વિચાર કરશું કે પ્રભુ પધરાવ્યા હોત તો હાથ પકડીને નિકુંજમાં જવાનો આનંદ. અહીંયા 10 જણા નક્કી કરશે કે હવે પધરાવવા. પછી રસ્તામાં 2 જણા મળશે ને, જો ઈલાબેન તો આ પાછળ જ પડેલા જ, એનું કામ જ આ જ, એક કાને સંભળાય ને એક કાને કાઢી નખાય ને. હવે મને આનંદ આવ્યો. હવે વાત ચરણ સ્પર્શની કરીએ જ, વાત સેવાની કરીએ જ. ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે અત્યારે મારી આ બાળ લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, નવવિલાસ લીલા, આ બધી લીલાઓનો આ બધાને અનુભવ કેમ થશે? ત્યારે ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરીને એક જ મિનિટ આ બધી લીલાનો અનુભવ ક્યારે થશે? એટલે ઠાકોરજીએ શું કર્યું? પોતાના ચરણારવિંદનો અંગૂઠો પોતાના મુખમાં પધરાવ્યો. પધરાવ્યો કે નહીં મારા વાલા? ભાગવતમાં છે કે નહીં? મારું પોતાનું નથી ને. અને બધો જે રસ હતો લીલાનો, એ લીલાનો રસ એણે એ અંગૂઠામાં ચરણારવિંદમાં ભરી દીધો કે કળયુગમાં વલ્લભ પુષ્ટ કરીને આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પધરાવે અને આપણે સેવામાં હાથ પવિત્ર કરીએ, ત્યારે ચરણ સ્પર્શ કરીએ, ત્યારે બધી લીલાનો અનુભવ થાય કે ના થાય? પણ આ ક્યારે? જ્યારે ઘરે ઠાકોરજી બિરાજતા હોય. આ બધું સાંભળીએ ત્યારે બહુ જ આનંદ આવે. મન જ થઈ જાય જઈને પધરાવી જ દેવા જ. પણ વલ્લભને ખબર છે કે 4 વસ્તુ કળયુગમાં મુખ્ય છે. શું? દુસંગ,
તમે જોજો, કોઈ સારું કાર્ય કરતું હશે ને તો બધા આડાવશે, ખોટા કાર્યમાં કહેશે હાલો હું આવું. દુસંગ, બીજું અન્યાશ્રય. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આ જ છે. ઠાકોરજી ઘરમાં હોય તો આપણને બધે જવાનું મન થાય. તમે એકને જ સેવો ને. આજે લગ્ન મેળાવડાવ થાય છે, બરાબર છે, 500 જણા આવ્યા હોય એટલે આપણી ભાભી કે આપણી મા ભેગી આવી હોય ને આપણને કહે, બેન ગમે તો કોઈ કહેજો, બેન ગમે તો કહેજો. અને આપણે જોઈએ તો કોઈ ઠીંગણો લાગે, કોઈ બાડો લાગે, કોઈ બાબડો લાગે, કોઈ જાડો લાગે, કોઈ ચશ્માવાળો લાગે, એમાં એક આપણને જચી જાય એટલે આપણે ભાભીને કહી ભાભી, એટલે ભાભી આપણી બાને કહે બા. એટલે જઈને આપણો ભાઈ પૂછે તમારું નામ શું, ક્યાંથી આવો છો, તમે શું ભણેલા છો, અને પછી ત્યાંથી આપણને બતાવે મારી બેન છે. એને એમ થાય કે હું એના સામું જોઉં છું. અને પછી નક્કી થાય અને લગ્ન થઈ જાય પછી 499 તમને મને ગમે ખરા? હા ના તો કયો કે ગમે. તો લૌકિકમાં પણ એકની હારે પરણ્યા પછી બીજા નથી ગમતા, તો અલૌકિકમાં વલ્લભે આપણને ગોવર્ધનનાથજીના હાથમાં પધરાવી દીધા, પછી બીજા ગમે ખરા મારા વાલા? અને એટલે જ આપણને વલ્લભે પ્રીત વ્રજ જનકી વ્રજ જનહિત પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત. એનો તમને નાની સરસ ગોપીની વાત કરું. એક ગોપી વ્રજની બહાર રહેતી હતી. હવે એ ગોપીને એની કાકાની દીકરી પરણીને ગોકુળ આવી હતી. એટલે જેવી પિયર આવે મહિને, 1.5 મહિને, 2 મહિને, તો અહીંયા આવે એટલે એની કાકી એમ કે જાઓ 2 બેનું હિંચકે બેસો. એટલે પહેલાં તો એવા મોટા ઘર હતા, બગીચા હતા, હિંચકા હતા. એટલે 2 હિંચકે બેસે ને ત્યારે ઓલી કાકાની દીકરી જે ગોકુળ પરણીને આવી હતી એને પૂછે, બેન તાર સાસરીમાં બધું સારું છે? ઓલી કાંઈ વાત ન કરે. એ કે મારા જીજાજીનો સ્વભાવ સારો છે. ઓલી કાંઈ જવાબ ના આપે. બેન તાર સાસુનો સ્વભાવ? પછી ઓલી જે બેન ગોકુળ પરણીને આવી શું બોલે ખબર છે? મુખ નહીં બધી પડ. તને હું કાનુડાની વાત કરું, તને હું ગોપાલની વાત કરું, તને હું ગોવિંદની વાત કરું, તને નંદનંદનની વાત કરું, તને યશોદાનંદનની વાત કરું, તને બંસીવાળાની વાત કરું, તને મોરલીવાળાની વાત કરું, તને વાંકડિયા કેશવાળાની વાત કરું, તને પાઘવાળાની વાત કરું. ઓલી કે આ કોની વાત કરસ? ત્યારે આ એને કે ગોર્ધનને છોડ. ગોર્ધન એટલે એનો વર. પણ ગોકુળમાં સામળ્યો શેઠ રહે છે, ઠાકોરજી રહે છે, યશોદાનંદન રહે છે. પ્રેમ શું કહેવાય એ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે હૈયું હાથ રહેતું. દોડી દોડીને ત્યાં જતા રહીએ છે. અરે બેન સાંભળતો ખરી, મારી સાસુ ઈલાબેન જેવી જબરી છે. એટલે જળ ભરવા જાય ને તો મને માથે બેડું આપે ને કાખમાં મને હાંડોય દે. એ કે આટલું ભરી આવ. હવે અહીંયા તો મેં કાંઈ ન કર્યું હોય તો આ મારાથી ઉચકાય બેના? એ કે અરે તાર સાસુ આવા જ? એ કે મારી વાત સાંભળ, વચ્ચે બોલમાં. એ કે હા. પછી હું યમુના કિનારે જાઉં અને અંદરથી જળ ભરું અને આંખમાંથી પાણી જાય કે આ બેડલું ચડાવે કોણ? અને એકવાર ચડાવવું તો હાંડો મારા કાખમાં આપે કોણ? જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે
વગર બોલાવ્યો, બેની મારા બેડ હવે રડવું આવ્યું, આંસુ આવે, માં યાદ આવી, ભાઈ યાદ આવ્યો. ત્યાં ઠાકોરજી વેણુનાદ કદમના વૃક્ષ ઉપર કરતા હતા અને ગોપીની વ્યથા ગોપીએ કીધા વિના ઠાકોરજી સમજી ગયા. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણી વ્યથા વગર બોલે સમજી જાય છે. એ અંતર્યામી છે. ઠાકોરજી આવીને કીધું, લાવ ગોપી. હા એ કાને તું આ ઘોડો મને અહીંયા, એ કે તું શાંતિ રાખ, એ કે હાંડો ઉચકી શકીશ, એ કે શાંતિ રાખ. ઠાકોરજી જ્યાં મોટો હાંડો ઉચકીને ગોપી આમ વળવા જાય, ઠાકોરજી કે રહેવા દે ગોપી, બપોરનો સમય છે, ગ્રીષ્મ ઋતુ છે, તડકો માથે છે, તું આટલી કોમળ છો, તું નાની છો, તારાથી આટલું બધું ઉચકાશે. ઠાકોરજી પોતાના માથે ચડાવે છે અને ઘડો માથે મૂકે છે અને ગોપીની કે હાંડું મને દઈ દે. એ મારો પ્રભુ, ગોપી આ મારી આજ્ઞા છે. અને ઠાકોરજી ઘર સુધી એ ભાર ઉચકીને જાય અને જેવું ઘર આવે પેલા હાંડો મૂકી આવ, પછી બેડું લઈ જા. આનો આધિ દૈવિક ભાવ એ છે કે આપણા સંસારમાં આપણે ગમે એટલો સાંસારિક ભાવ હોય, આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, બધો ભાર પ્રભુ ઉચકીને આપણને એવા હળવા ફૂલ બનાવી દે છે કે આપણને તડકોય લાગવા દેતા નથી અને ભાર પણ લાગવા દેતા નથી અને ભાવ આપે છે. અને જ્યાં ભાવ છે ને ત્યાં ભાર લાગતો. પિયરમાં કાંઈ ન કર્યું હોય, દિવસમાં એકવાર માં કહેતી જ હોય, તમારી ગગી પાછી આવવાની છે, કાંઈ શીખતી. મને બહુ કહેતા હતા કે આ દાંડ છે. હવે સાંભળો, વાત ઓલી ગોપીની કરતા હતા આપણે, એટલે બે બેનો વાતો કરે. એટલે કે બેના, ગોકુળમાં સાસરું મળ્યું છે ને પછી મારું જીવન ધન્ય થઈ ગયું. એટલે ઓલી શું કહે ખબર છે, ઓલી નાની બેન, એ કે મારા માગા બહુ આવે છે ને, હવે એ કે મારે શું કરવું. હવે મહિનો દોઢ મહિનો થાય ને ઓલી બેન આવે અને ઠાકોરજીની વાતો કરે, યમુના કિનારાની કરે, પુલિનની કરે, ઠાકોરજીના મુખારવિંદની કરે, વેણુની કરે, કદમના વૃક્ષની કરે. હવે તો 6 મહિના થયા એટલે એને ઠાની લીધું કે પરણું તો ગોકુળમાં જ, બાકી કુંવારી રહો. સમજ્યા બધાય? જેટલા માગા આવે એટલે ઓલી કાંઈ બોલે નહીં, એટલે બાપા સમજી જાય કે મારી દીકરીને ઈચ્છા. ત્યાં ગોકુળથી ને પેલા ગોર મહારાજ આવતા હતા, પેલા આવું જોવાનું ને કરવાનું નહોતું. એટલે ગોર મહારાજ શ્રીફળ લઈને આવ્યા એટલે બાપાએ પૂછ્યું, ભાઈ મહારાજ ક્યાંથી આવ્યા? એ કે ગોકુળથી. તો ઓલી એવી રાજી થઈ ગઈ ને આમ ઝાંઝરી પહેરી હતી ને આમ પછાડીને અંદર ગઈ કે અહીંયા આપણી ઈચ્છા છે. સમજાયું બધાને? અને ગોપીને ત્યાં પરણાવી. આખા રસ્તે ગોપી વિચાર કરે, શ્યામ સુંદર કેવા હશે, આજે શું ધારણ કર્યું હશે, વેણુ વગાડતા હશે, કદમના વૃક્ષ નીચે હશે, યમુના કિનારે હશે કે ગિરિકંદરાની અંદર હશે, કુંજમાં હશે કે નિકુંજમાં હશે, વનમાં હશે કે ઉપવનમાં હશે, યશોદાજી પાસે હશે કે ગોપીના ઘરમાં હશે, સખાઓની સાથે હશે કે ખીરકમાં હશે, બછડાને પૂંછડા આંબળતા હશે કે દૂધ દોતા હશે. આખા રસ્તે ગોપીએ વિચાર કોનો કર્યો? ઠાકોરજીનો. તો આપણે પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા પછી, તમને નાની વાત કરું, ઉઠો ને એટલે તમે બ્રશ કરો એટલે શું વિચાર કરો? માં ઠાકોરજીને ગોદમાં લઉં તો મારા મોઢામાંથી વાસ આવે.
પછી આપણે કચરો કાઢવો ન કહીએ, બુહારી કરવી કહીએ કે નહીં મારવાલા? મારી કાંઈ ભૂલ થતી હોય તો કહેજો. પછી સાવરણી જુદી રાખીએ. શું કામ? કે ઓલી એઠી ક્યાંક વપરાય ન જાય. પછી પોતું મારવું ન કહીએ, મંદિર વસ્ત્ર કહીએ. પછી જેવું દૂધ આવે એટલે એક થેલી જુદી મૂકી દઈએ. શું કામ? આ મારા ઠાકોરજીની. ફ્રૂટ આવે તો આ તમે કાંઈ ન કરો તો સવારથી તમારા જીવનમાં ઠાકોરજી એવા વણાઈ જાય કે તમને લીલામાં જાઓ ત્યારે વલ્લભ હાથ પકડીને યુગલ સ્વરૂપ પાસે લઈ જાય ત્યારે ઠાકોરજી આપણને જોઈને મંદ મંદ મુસ્કાય. આને જીવનમાં સવારથી સાંજ સુધી મારા સિવાય બીજો વિચાર કર્યો. રહીએ છીએ સંસારમાં, રસોઈ કરીએ છીએ, પિક્ચર જોવાય જઈએ છીએ, સગાવાલામાંય જઈએ છીએ, લગ્નમાંય જઈએ છીએ. પણ વહેલા લગ્નમાં જવાનું હોય તો આપણા મનમાં શું? આજે વહેલા ઉઠીને ઠાકોરજીને તો લગ્નમાં લૌકિક જઈએ છીએ પણ વિચાર કોનો આવ્યો? આમ આપણે જુદું કાંઈ કરવું પડે છે મારા વાલા? અમારે શહેરમાં જોઈએ કારણ આજે કોઈ એક રૂમમાં રહેતું હોય ને કોઈ 2 રૂમમાં, કોઈ 5 રૂમમાં, તો ગેસ ધોઈ નાખીએ બરાબર ને ઠાકોરજીને દૂધ કરીએ એટલે ડરો નહીં. હવે મારે જે વાત કરી પેલી ગોપી પરણીને આવી, હવે છેડાછેડી છોડવાની હતી. હવે એણે વિચાર કર્યો ગોકુળમાં આવી પણ હજી મને ઠાકોરજીના મુખારવિંદના દર્શન થયા. એટલે સાસુએ કીધું એ કે છેડાછેડી આજે નથી છોડવી, મંગળવાર છે ને એટલે ગુરુવારે છોડશું. એટલે કાઢીને અંદર મૂકી દીધી. એટલે એના ગોરધને કીધું કે હવે તમારે એની વહુને ક્યાં પરણી કે હવે કાંઈ તમારે જળબળ? એ કે હું ત્યાંથી નિયમ લઈને આવી. કે શું નિયમ લઈને આવ્યા? એ કે હું જાતે યમુનાજી જળ ભરવા જાઉં ને પછી જળ લઈશ. સમજ્યા કે નહીં બધાય?